નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સકલ વૈષ્ણવ સૃષ્ટિ જબુગામ નગરમાં સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા પુષ્ટિ સંપ્રદાયના આદ્ય સ્થાપક વૈષ્ણવોના લાડીલા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 547માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી બેન્ડવાજા સહિત આન બાન અને શાન રીતે ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। જેમાં જબુગામ ખાતે વૈષ્ણવો દ્વારા મુખ્ય મનોરથી પરમ ભગવદીય વૈષ્ણવ અગ્રગણ્ય પૂર્વ સરપંચ શ્રી રાજેન્દ્રભાઈ બાદશાહના નિવાસસ્થાનેથી મહાપ્રભુજીની છબીજી ગાડીમાં પધરાવી આ શોભાયાત્રા નીકળી જબુગામના રાજમાર્ગો ઉપર થઈ દ્વારકાધીશ હવેલીએ પહોંચી હતી, જ્યાં કળશને વધાવવામાં આવ્યા હતા। મહિલાઓ દ્વારા તેમના નિવાસસ્થાને સર્વોત્તમ સ્ત્રોતના પાઠ, ઢોલ, પદ ગાઈ ભક્તિસભર અલૌકિક આનંદ માણ્યો હતો। વહેલી પરોઢે છેલ્લા 3 દિવસથી વૈષ્ણવ દ્વારા દ્વારકાધીશ મંદિરથી પ્રભાત ફેરી દરમિયાન વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારીના જયઘોષ સાથે શ્રી વલ્લભના ઢોલ કીર્તન ગાઈ મંદિરે પુષ્ટિધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। આ શોભાયાત્રામાં મહિલાઓ, ભાવિ ભક્તો, વૈષ્ણવો, અબાલવૃદ્ધો, યુવાનો મોટી સંખ્યામાં જોડાઈ સૌ રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ પુષ્ટિ સંપ્રદાયનો પીળો ખેસ ધારણ કરી અનેરું આકર્ષણ જમાવ્યું હતું। જબુગામના વૈષ્ણવોએ શોભાયાત્રા દરમિયાન નાચગાન કરી આઝાદ ચોક ખાતે ગરબા માંગ ઘૂમી યુવાનો, મહિલાઓએ ભારે રમઝટ મચાવી હતી। સવારે વૈષ્ણવોએ મંદિર માંગ રાજભોગ અને પલનાના અલૌકિક દર્શનનો લહાવો લીધો હતો। આ શોભાયાત્રા માંગ મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાઈને આ મહોત્સવને શાનદાર રીતે સફળ બનાવ્યો હતો। જબુગામ વૈષ્ણવ સમાજની વાડી ખાતે મનોરથી પરિવાર દ્વારા રાત્રિના મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર જિગ્નેશ દરજી।